જય શ્રી કૃષ્ણ. એકવાર ભોલા મિશ્રા ગંગાજીના તટ પર સરસ્વતીજીનું તપ કરતા હતા. ત્યારે એક આકાશવાણી થઈ કે તું જે તપ કરે છે એ મારા હાથમાં નથી, તારા ભાગ્યમાં વિદ્યા નથી લખી. ત્યારે ભોલા મિશ્રાએ જલપાનનું ત્યાગ કરી નાખ્યું. એની પછી હજી એકવાર આકાશવાણી થઈ અને એમાં કીધું કે તમે અડેલ જાઓ અને શ્રી મહાપ્રભુજીના સેવક બનો. તો ભોલા મિશ્રા અડેલ ગયા અને શ્રી મહાપ્રભુજીના સેવક બન્યા. શ્રી મહાપ્રભુજીએ ભોલા મિશ્રાને કૃષ્ણાશ્રય સ્તોત્રમ શીખડાવી દીધું. એની પછી ભોલા મિશ્રા કહે છે કે મારા ભાગ્યમાં તો વિદ્યા નહોતું લખ્યું, તો મને કેવી રીતે આવડી ગયું? ત્યારે શ્રી ભોલા મિશ્રા સરસ્વતીજીનું આરાધના કરે છે. શ્રી સરસ્વતીજી પ્રગટ થાય છે અને કહે છે કે હું તો એક દેવી છું, પણ શ્રી મહાપ્રભુજી પરમાત્મા છે, એ વાણીના અધિપતિ છે. એટલે જ હરેક વૈષ્ણવે શ્રી વાક્પત્ય નમઃનું જપ કરવું જોઈએ. એનાથી આપણને જ્ઞાન પણ મળે છે અને વિદ્યા પણ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. જેજના ચરણમાં દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ.